ઇન્દોરમાં પણ સુરત કાંડ, કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું, ભાજપના દિગ્ગજ નેતા સાથે સેલ્ફી સામે આવી। સુરત લોકસભા બેઠક બાદ મધ્યપ્રદેશની ઇન્દોર બેઠકથી કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે। ઇન્દોર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું છે। એટલું જ નહીં, કોંગ્રેસ છોડીને અક્ષય બમ ભાજપમાં પણ જોડાઈ ગયા છે। ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયે આ માહિતી આપી છે। અક્ષય કાંતિ બમે ભાજપના નેતા સાથે સેલ્ફી પડાવી। ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયે અક્ષય કાંતિ બમ સાથે સેલ્ફી પડાવી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે ઇન્દોર બેઠકથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અક્ષય કાંતિ બમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને ડોક્ટર મોહન યાદવ તથા પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માના નેતૃત્વમાં ભાજપમાં સ્વાગત છે। ઉલ્લેખનીય છે કે ઇન્દોર લોકસભા બેઠક પર ચૂંટણી માટે 25મી એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું। આજે ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ હતો। કોંગ્રેસને કોઈ સમાચાર મળે તે પહેલાં જ કૈલાશ વિજયવર્ગીયે આ ઓપરેશન પાર પાડ્યું હતું। ઇન્દોરમાં લોકસભા ચૂંટણી માટે ચોથા તબક્કામાં 13મીના રોજ મતદાન થવાનું છે। ઇન્દોર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમે 24 એપ્રિલે ઉમેદવારી નોંધાવી હતી। એફિડેવિટમાં બમે પોતાની સંપત્તિ 57 કરોડ રૂપિયા હોવાનું જાહેર કર્યું હતું। क्या आपने नामांकन वापस ले लिया? अक्षय जी, मैं गाड़ी अक्षय जी, क्या अक्षय भाई? अक्षय भाई